ફેમિલી આજમાં કેવું છે ખબર, મારી સાથે આ ફ્રેન્ડ છે ને એને જવાનું છે લાઇબ્રેરીમાં. તમે આ જોવો છો, પણ એ છે ને અત્યારે ફોટા પાડવા માંડ્યો. એને મેં કીધું લાઇબ્રેરીએ જાઉં મૂકી જાઉં, પણ એ કે મારે પહેલાં ફોટા પાડવા. અને એનું આ ટિફિન છે ને એ હારે છે. જો એને ફોટા પાડવાની પડી, લાઇબ્રેરીની નથી પડી. આને કોણ સમજાવે લાઇબ્રેરી પહેલાં ઇમ્પોર્ટન્ટ કહેવાય એમ. પછી કહે છે કે એલપીસી બગાડે. મેં તો કાંઈ કર્યું નથી. એને મને એમ કીધું કે પહેલાં ચા પીવા જાય ને પછી મને મૂકી જાય એમ. હવે ચા પીવા અમે નીકળ્યા તો રસ્તામાં દેખાણી આ જગ્યા, તો એને અહીંયા ઊભો રાખી દીધો કે મારે 2 ફોટા પાડવા છે એમ. હવે 2 ફોટા પાડી લેજે અને પછી જઈશું અમે ચા પીવા. તો મળી જાય પછી આગળ. ફેમિલી તમે જો આ મંદિર હું તમને બતાવું છું, તમે જોયું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે મેં તો પહેલી વાર જોયું છે. જે આ ઉગતા પોરની મેલડીમાંનું મંદિર લખ્યું છે નામ, અને નીચે આવું છે કંઈક. આ તો મેં પહેલી વાર જોયું, કેમ કે ઉગતા પરની મેલડીમાં મેં મંદિર બીજું જોયું, આવું તો મેં કોઈ દિવસ જોયું નથી. આ પહેલી વાર જોયું. તમે જોયું હોય તો મને કમેન્ટ કરીને કહેજો જરી. તો ચાલો આપણે જઈએ હવે ચા પીવા. આવજે ભાઈ, વાસવા મળજે. ફેમિલી આ છે આપણો વ્લોગ ઓફ દેવરાજ. જો આજ કેવો ઘરમાં ગાડીને બેઠા જો. આ બીજો આપણો દેવરાજ જો, પર દેવરાજ અને આ એનો ભાઈ બે લાગે ને એક જેવા જો. આમ જો શેર કર દો, લાઈક કર દો, શેર કર દો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ તો કે ઠોકી દો તારા સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ બસ એમ 17 તો દેવા થઈ ગયા કવડા મોટા. ફેમિલી આપણી ગાડી તો ગારો ગારો થઈ ગયા કે હવે, એટલે જવું છે આપણે ધોવા. જો ફેમિલી ગાડી ધોવાની જરૂર રાહટું પડે. એકવાર રસ્તા જો તમે, આમાં ખાલી એકવાર ગાડી નીકળે એટલે ગાડી પૂરી. બ્લેક હોય ને તો બ્લેકમાંથી તમારી ગાડીનો કલર જ બદલી જાય આખો. આ જો રસ્તા જો તો આમાં કેમ ગાડી આગળ. ઓહો, તો ફેમિલી અમે આવી ગયા હવે ગાડી ધોવા, પણ અહીં પાણી આજ ઓછું છે અને માણસો છે, તો હવે આપણે ગાડી તો ધોવી જ છે, એટલે ધોઈ નાખીએ હવે ગાડી. ફેમિલી કાલ તો બહુ પાણી હતું, પણ આજ પાણી ઓછું થઈ ગયું પાછું. આપણે સાઈડમાં રહેતો ભાઈ. ને જો અમે હોય ને એટલે જો આ બે પોગી ગયા. આમ જો ગાઈસ વાળા જો આ બે પોગી જાય ખબર વિનાના. આપણો બ્લોગર જો વ્યવહાર તારું વ્યવહાર નહીં થવાનું ભાઈ. આપણે ગાડી ધોવા આવ્યા હતા, પણ અહીંયા વારો આવે એમ છે નહીં, એટલે અમારા ફ્રેન્ડ એમ કહે છે કે એને દર્શન કરવા જવા છે મામાદેવે. દર્શન કરી આવીએ અને રિટર્નમાં જોઈએ ગાડી. તો જો આ બધા તૈયાર થઈને બેઠા, એને દર્શન કરવા જવા છે પહેલાં. આપણો ભાઈ જો તો પહેલાં જઈ આવીએ, અમે દર્શન કરી આવીએ. તો અમે પહોંચી ગયા છીએ મામાદેવે, અને હું તો આ ડોલ લઈને નીકળ્યો છું ક્યારનો, કેમ કે આપણે તો ગાડી ધોવાની જતી, દર્શન કરવાના તો હતા નહીં, એટલે ડોલ લઈને આવેલા હતા. ને એ લોકો બધા ગયા છે દર્શન કરવા. જો તમે જોઈ શકો છો બાજુમાં પવન ચક્કીનો લુક બહુ મસ્ત લાગે છે. એક ભાઈ નીકળી ગયા દર્શન કરી. આ દાદા જો ભેંસને પાણી પીવા નીકળેલા છે. આને તરતા નહીં આવડતું, જો આમ ભેંસને તરતા આવડે. ઓલા બે ક્યારના વાટ જોવે ગાડી પર ચડીને. હવે અમે જઈએ, હવે જવાનું છે અમારે ગાડી ધોવા. તો જઈએ ગાડી ધોવા. આપણો વારો આવી ગયો છે ગાડી ધોવાનો, તો હું ફટાફટ ગાડી ધોઈ નાખું. અલ્પેશભાઈ, હા ભાઈ, ગાડી ધોઈ ગઈ ભાઈ? બસ આ છેલ્લી એક ડોલ બાકી છે, બસ એટલે ધોઈ ગયા આપણે. ભાગું ને તો પછી ઘરે. હા, એક ડોલ નાખી. વાંધો નહીં, આવે. અને અલ્પેશભાઈ એમ કહે છે કે ગાડી ધોવાઈ ગઈ છે, તો હવે ભાગજી.
તો વાંધો નહીં આપણે હવે ભાગી આપણા નાનજીભાઈ જોવા અહીં બેસી જાય છે સાની મનીના સબ. તો નાનજીભાઈ હું કઈ દુઃખ પડ્યું તમને? હા ધોઈને બેઠા થાકી જાય. જોઈને બેઠા થાકી જા. કાંઈ ને દોરવી તમે ગાડી પેલા ધોઈને સૌથી પહેલા જોઈ છે. હાલો વાંધો નહીં હાલો. આ બે છોકરા બતાય આ રસ્તાની વચ્ચે હુઈ ગયા જો ઈ જો દેખાય જો રસ્તાની વચમાં હુએ બે જો ક્યારના જો પાણીમાં સુઈ ગયો. મલકના મેના રાણી તમે ધીમા ધીમા હાલો રે. ભાઈ તો કીધું આખો રસ્તો પેક. હવે આપણી ગાડી તો ધોવાઈ ગઈ. હવે આપણે ભાગવાનું છે પણ આ રીલ ઉતારવા લાગી જાય એટલે 2 મિનિટ ખમી ગયા છો. વાયરલ થઈ ગયા ભાઈ, તમે વાયરલ થઈ ગયા જો આ રીલ ઉતારે છે. તો હાલો હવે એ તો રીલ ઉતારશે, આપણે ભાગી ઘરે કેમ કે હવે આપણે થઈ ગયા ફ્રી. હાલો બાય બાય. આપણો ભાઈબંધ ગયો છે ચા લેવા કેમ કે ચા વિના તો એને હાલે નહીં અને ચા લઈને જઈએ હવે દરિયા કેમ કે અત્યારે મજા આવે એવું છે કે ભાઈ જાઉં ને દરિયા હાલે ઉતાવળ રાખે ને કે ચા લેવા માલ. આપણે ભાઈબંધે લીધી ચા પણ એટલી કંઈ થાય એમ છે નહીં કેમ કે અમે માણસ એ 4 ને એને ચા લીધી આમ તો જો પણ એટલી કોને થાય. આપણા ફ્રેન્ડ બનાવે છે વ્લોગ અને હવે એક ભાઈ આ પાડે છે ચાના ભાગ. આપણે કીધું એમ તો આપણા ફેમિલી મેમ્બર આવી ગયા. ફેમિલી મેમ્બર તો આવી જ જાય ગમે ત્યારે જો કેમ ફેમિલી તો આવી જ જાય. આ ટાવર જો અમારે છે જીઓનો ટાવર છે ને કઈ એમ હોવું જોઈએ જો. સામાં અડધો કપાઈ નથી ભરાણો આમ જતો સામાં અડધો કપાઈ નથી ભરાણો આમાં પીવું કેમ બધા એટલી છે જો કકરાવીને તાપેલ સાબો હરી પણ ગરમ નથી. સા ઠરી ગયેલી આવી ભાઈ. આનો ફ્રેન્ડ છે આ જીગરી યાર છે જો. આવી જા કલે જા. તો ફેમિલી આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કાલ આપણે મળીએ કંઈક નવા વ્લોગ સાથે બરોબર. તો આજનો વ્લોગ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. હવે અમે ભાગ્યા છીએ બધા ઘરે અને મળીએ કાલ. હાલો ભાઈ હકારો ગાડી. હાલો ભાઈ આને ગાડી આવડતી નહીં મારે બહુ વાંધા પડે કેમ કે આને ગાડી આવડતી નહીં મારે જ હાંકવાની થાય ગમે ત્યારે એટલે હવે હાંકશું આપણે બીજું શું. તો ચલો મળીએ કાલ. બાય બાય.